તો સુરત જેલમાં બંધ નારાયણ સાંઈની હાઈકોર્ટમાં અરજી કે જ્યાં બીમાર પિતા આસારામની સેવા માટે વચગાળાની જામીન અરજી કરી છે। ત્યારે આસારામની તબિયત લથડતા જોધપુર એમ્સમાં સારવાર હેઠળ છે અને 80 વર્ષીય આસારામ ઉર્ફે આસુમલની તબિયત હાલ ગંભીર હાલતમાં છે। ત્યારે પોતે એકમાત્ર પુત્ર હોવાથી 20 દિવસના વચગાળાના જામીન આપવા માટે અરજી કરવામાં આવી છે। ત્યારે આ તરફ નારાયણ સાંઈની અરજી પર સોમવારે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। તો બેંકોની રિકવરને લઈને હાઈકોર્ટનું મહત્વનું અવલોકન કે જ્યાં બેંકો માનવતાના ધોરણો ભૂલી રહી છે તેવું હાઈકોર્ટે જણાવ્યું છે અને સાથે કહ્યું કે બેંકો પુખ્તાનો ગેરલાભ ઉઠાવી રહી છે। ત્યારે કોરોનામાં મા બાપ ગુમાવનારની મકાન જપ્તી પર રોક લગાવવામાં આવી અને આ તરફ અરજદાર હાલ બેંગ્લોરમાં અભ્યાસ કરે છે। ત્યારે અરજદારના પિતાએ 2015માં 37 લાખની હોમ લોન લીધી હતી તો સેટલમેન્ટ માટે એસબીઆઈને 10 લાખ ચૂકવવાની તૈયારી બતાવી હતી। જોકે હાઈકોર્ટે મકાન જપ્તી પર રોક લગાવીને બેંકને નોટિસ ઇસ્યુ કરી છે। મુખ્ય રીતે હાઈકોર્ટમાં જે પિટિશન કરવામાં આવેલ તે આ ત્રાહિત બાળક અને એમના કાકા થકી કે લીગલ ગાર્ડિયન જેઓ છે તેમના હસ્તકે કરવામાં આવેલ કે જેઓની યથાવત પરિસ્થિતિ પ્રમાણે પૈસાની સગવડ ન થતી હોય અને બેંકના ઓફિસરોને એકથી વધારે વખત રજૂઆત કરવા છતાં બેંક એમને રાહત ના આપી શકી હોય અને એ વ્યક્તિઓ કાયદાની પરિસ્થિતિઓની અંદર ખૂબ જ ત્રાહિત થઈ ન્યાયપાલિકાની પુકાર લગાડી હાઈકોર્ટના દ્વાર ખખડાવવા માંગતા હોય એવી અરજી કરી આપણે એમને રાહત અપાવવાનું કામ કરવામાં આવ્યું છે। ન્યાયમૂર્તિ સંગીતા વિશેન સાહેબની કોર્ટ સમક્ષ ગઈકાલ 25 જાન્યુઆરીએ આ અરજી મૂકવામાં આવી હતી। અરજીના એડમિશન હિયરિંગના સ્ટેજ ઉપર આ તમામ જ ફેક્ટ્સ કે જે પરિસ્થિતિમાં બાળક મુકાયું હતું અને આજની યથાવત પરિસ્થિતિમાં કે જેઓ પોતાનું એડ્યુકેશન લઈ રહેલ છે બેંગ્લોર ખાતેથી કે જે અત્યારે નિષ્ફળ થઈ શકે પોતાના 27 લાખ રૂપિયા ચૂકવવામાં તો ન્યાયમૂર્તિ સાહેબે બંધારણની દ્રષ્ટિએ ઉદ્દીપક રાખીને એ જે બાળક છે અને એમના કાકા જે છે લીગલ ગાર્ડિયન જે છે તેમને વચગાળાની રાહત આપતા સરફેસી એક્ટ હેઠળ જે બેંક દ્વારા ચલાવેલી કાર્યરતી છે એના ઉપર તાત્કાલિક સ્ટે મૂકેલ છે અને એસબીઆઈ ખાતે રિકવરી બ્રાન્ચના જે ઓથોરાઇઝ ઓફિસર છે એમને નોટિસ પાઠવી 8 ફેબ્રુઆરી 2024ના દિવસે આગળની સુનવાઈ